જય માતાજી સીતારામ મિત્રો, તમને સૌને કાનગડના નમસ્કાર. કેમ છો? મજામાં ને બધા? ખુશી મજામાં હશો. હવે આપણે આવી ગયા છીએ બ્લોગમાં. હવે બ્લોગનું કામ આપણે ચાલુ કર્યું છે ધીરે ધીરે, અને ક્યાં સુધી પૂગે આપણું કામ એ તમારો કાળિયો ઠાકર જાણે. આપણે યુટ્યુબ ઉપર વિડીયો નાખતા રહું, ક્યાંક તો મોનેટાઈઝ થાય ને, ક્યાંક તો વાયરલ થાય ને આપણા વિડીયો. કાંઈ વાંધો નહીં. જય માતાજી, જય સીતારામ. હવે આપણે એક ટોપિક ઉપર વાત કરવાના છીએ આજે, કે મોદી સાહેબ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ. માંડવીના ભાવ તો ખાડે ગયા, આમાં ક્યાંથી સૌનો સાથ સૌનો વિકાસ? તલના ભાવ ખાડે ગયા, આમાં ક્યાંથી સૌનો સાથ સૌનો વિકાસ? જીરોના ભાવ ખાડે ગયા, આમાં ક્યાંથી સૌનો સાથ સૌનો વિકાસ? કોઈ પણ જાણતું નથી કે કેનો વિકાસ થાય છે, ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, કોઈ જાણતું નથી. પબ્લિકને બિલકુલ મૂર્ખ બનાવવાના ધંધા કરે છે આ ભાજપ સરકાર. એટલે ખુલ્લે આમ આપણે ચેલેન્જ ફેંકી છીએ ભાજપ સરકારને કે આપણા બ્લોગ બનશે, એમાં ભાજપનું પણ હશે, ખેતીવાડીનું પણ હશે, બધું કન્ટેન્ટ મિક્સ કરવામાં આવશે. તો કોઈએ કાંઈ ઉપાધિ કરવી નહીં. આપણે ગોપાલભાઈ ઇટાલિયા બહુ સારો સપોર્ટ કરે છે આમ આદમી પાર્ટીને, તો એનો સાથ દઈ થોડોક. અને આ ભાજપજી ખાડાની સરકાર છે, ખાડા બૂરવામાંથી નથી નવરી થતી. કોઈથી ક્યાંય સાંભળ્યું કે આજ તો 2 વર્ષ સારો રોડ ટેકો? ક્યાંય સાંભળ્યું તમે? નહીં સાંભળો ને. સાંભળવાનું નહીં રહીએ. આગામાં 5-10 વર્ષ જાહે ને તો આવા ખાડાવાળા તો રોડ અહીંયા રહ્યા, પણ ધૂળના રોડ જ ઉડતા એ લગભગ રહી જાય જો ભાજપ સરકાર હજી 5 વર્ષ રાજ કરી ગઈ ને તો મિત્રો જાગો ત્યાંથી સવાર. આપણે એક ખેડૂત મિત્રનું આપને નિવેદન છે, તે હવે છે ને ભાઈ ભાજપથી ધરાણા છે. હવે કાં આમ આદમી પાર્ટીને લઈ આવો, કાં કોંગ્રેસને લઈ આવો, બાકી ભાજપ તો ન જ જોઈએ હો. અમે જય હિન્દ, જય ભારત. આપણો બ્લોગ કંઈક આગળ વધારો, સત્યને સપોર્ટ કરજો હંમેશા. કાનુડો છે ને ભાઈ, કાનુડાએ બાકી સત્યને સપોર્ટ કરવા સિવાય કાંઈ નથી બીજું કર્યું. લીલા કરી, અર્જુનને સાથ આપ્યો, મામા કંસને માર્યો, બાકી સત્યનો જ વિજય કર્યો. આપણે ઈ જ ધંધો કરવાનો છે યાર, મૂંઝાતા નહીં. આપણે ઈ જ ધંધો કરવાનો છે. અને અવાજ બ્લોગ જો આજથી પણ વિશેષ બ્લોગ બનાવવાની શરૂઆત કરવાની જ છે આપણે 4-5 દીમાં. તો આપણે જોઈ છીએ પબ્લિકનો સપોર્ટ, સત્યને સાથ મળે ને એટલે આપણે ભાઈ વાયરલ જ છે. વાયરલ ન થઈ તો અહીં કંઈ ઉપાધિ નથી, કારણ કે 8-10 વીઘા બાપાએ ની છે, અને આવું શિંગડાવાળું ટ્રેક્ટર છે, અને આવા 2-4 ડોબા છે. એટલે આપણે ભયો ભાઈ. તો આપણે તો કહેવાનો મિનિંગ એક જ છે કે માણસની આંખું ઉઘાડવાનો છે ભાઈ. તમને બધાને એમ લાગતો હોય કે ભાજપે વિકાસ કર્યો, પણ ક્યાં વિકાસ કર્યો ને કેમ વિકાસ કર્યો? 2 પુલિયા હારા બનાવવાથી વિકાસ નથી થઈ જતો. જાપાન ટ્રેન લઈ આવ્યો, અહીંયા જાપાન ટ્રેન આપણે ઇન્ડિયામાં આવી, કેટલા કરોડની લોન. આ બુલેટ ટ્રેન હું ભૂલી જાય છે ભાઈ સરખું. પેલા બ્લોગ છે ને એટલે થોડુંક ડિસમિસ થઈ જાય છે, કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરતા નહીં, સુધારી લેવું આગલા વિડીયોમાં. તો બુલેટ ટ્રેન આવીને ભાઈ, એમાં કેટલા ખેડૂતોની જમીન ગઈ, કેટલા ખેડૂતો બેરોજગાર થયા, રોજગારી તો કંઈ છે નહીં. તો આમાં બુલેટ ટ્રેનમાં જાપાન સરકાર પાસેથી કરોડોની લોન લીધી. એનો આંકડો એકવાર કોઈક પાસે ઘટું, કોઈને આંકડા તો દેતો નથી મોદી, ક્યાંથી કાઢી? પણ કરોડોની જાપાન પર સરકાર પાસેથી લોન લઈને આપણે બુલેટ ટ્રેન આપણા ભારત દેશમાં પધરામણી કરી.
તો આપણો વિરોધી બુલેટ ટ્રેનથી નથી, આપણો વિરોધ છે કે ડોલર સામે રૂપિયો કેમ નથી મજબૂત થતો. જો આગળ ડોલર ગબડવા માંડે ને, રૂપિયો મજબૂત થાય ને, તો માની લેવો કે ઓટોમેટિક ઇન્ડિયાનો વિકાસ જ છે, ભારતનો વિકાસ જ છે. તો અમે પણ મોદી સાહેબને જ સપોર્ટ કરશું, અમે પણ ભાજપને જ સપોર્ટ કરશું. પણ ઊંધું થઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસ હતી ને સત્તામાં, ત્યારે 50 રૂપિયા 60 રૂપિયાની આસપાસ $1ની કિંમત હતી. આજે 80 થી 85 રૂપિયા ડોલરની કિંમત છે. તો આ ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે કે હેઠો જઈ રહ્યો છે, તમે જરાક કોમેન્ટમાં જણાવજો. અને જો મારો વિડીયો ક્યાંક સત્ય હોય ને, તો એને આગળ વધારજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આ રીતે જ આપણે આગલા વિડીયોમાં મળશું કંઈક નવી ટેકનોલોજી લઈને. આને ટેકનોલોજી તો ન કહેવાય, આને તો ભાજપના બધાય સત્તા થોડાક કરવા માંડીએ એટલે ગોપાલ ઇટાલિયાની ભાઈ સરખામણી થોડીક તો 10% તો પૂગીને. આપણે એટલું ગોપાલભાઈ જેટલું તો ક્યાંય જ્ઞાન નથી આપણામાં, તો પણ આપણે જો 5-10% સત્યને સપોર્ટ કરશું ને, તો જ કંઈક આપણો આ દેશ અને આપણું ગુજરાત આગળ આવશે. બાકી ભાજપમાં કાંઈ એવું નથી કે આ વિકાસ થઈ ગયો અને આપણે બધા સમૃદ્ધ થઈ ગયા, એવું નથી. કાંઈ ગાડી લેવાનું જ નથી ભાજપમાં, એમ કહે તો કંઈ વાંધો નહીં. આ દેશમાં દરેકને સત્ય બોલવાનો હક જ છે, ભગવાને દીધો છે, અને એનો ઉપયોગ સૌ લોકો કરજો. ત્યાં સુધી આપણા જય શ્રી કૃષ્ણ, સીતારામ ને ભારત માતાની જય.